હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ તુવેરના દાણા અને મૂઠિયાના શાકની રેસિપી, જેમાં ન તો તળવાની ઝંઝટ છે કે ન બાફવાની ઝંઝટ છે, અને એકદમ નવી ટ્રીક સાથે આપણે આ દાણા મૂઠિયાનું શાક બનાવશું। તો ફ્રેન્ડ્સ, આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો। તો ચેનલ પર નવા હોય તો એકવાર જરૂરથી રિક્વેસ્ટ કરીશ કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ફ્રેન્ડ્સ, રેસિપી સ્ટાર્ટ કરીએ। અહીંયા મેં 2 કપ જેટલા તુવેરના દાણા લઈ લીધા છે, તેને બરાબર વોશ કરી દીધા છે। હવે આપણે એક લીલો મસાલો બનાવવાનો છે, જેના માટે મેં મરચાં, આદું, લીલું લસણનો ઉપરનો જે વ્હાઈટ પાર્ટ આવે છે તે, અને કોથમીર લઈ લીધી છે। તો આ બધાને આપણે મિક્સર જારની અંદર લઈ લેશું, અને તેની આપણે ફાઇન પેસ્ટ એકદમ નથી બનાવવાની, થોડી અધકચરી પેસ્ટ બનાવીને રેડી કરવાની છે આ રીતની, એને પલ્સ મોડ પર આપણે ગ્રાઇન્ડ કરશું। ત્યાર પછી અહીંયા આપણે મૂઠિયા બનાવવાના છે। તો મૂઠિયા બનાવવા માટે 1 કપ જેટલા મેથીના પાન લઈ લીધા છે, જેને મેં સમારી નાખ્યા છે। તેની સાથે 1 કપ બેસન લઈ લીધું છે, અને આપણે જે લીલો મસાલો લીધો હતો તે 1 ચમચી લઈ લીધું છે। મીઠું, તલ, હિંગ, લાલ મરચું, હળદર, ધાણા પાવડર, અજમો, અને તેની સાથે અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે। પિંચ સોડા એડ કર્યો છે, જેથી આપણા મૂઠિયા અંદરથી સોફ્ટ રહે। અડધો લીંબુનો રસ એડ કરી દેવાનો છે, જેથી મેથીના જે મૂઠિયા બનાવીએ તેમાં ખાટો મીઠો ટેસ્ટ આવે। અને 1 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે। આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે, અને જરૂર મુજબ જ પાણી એડ કરવાનું છે, અને આપણે લોટ બાંધીને આ રીતે રેડી કરી દેવાનો છે। આટલો લોટ બાંધવામાં ફક્ત મને 2 ચમચી જેટલા પાણીની જરૂર પડી છે। તો હવે આપણે આના મૂઠિયા બનાવવાના છે। તમે મૂઠિયાનો કોઈ પણ શેપ આપી શકો છો। અહીંયા મેં ગોળ શેપ આપ્યો છે, અને આપણે તેના આટલા નાના નાના જ શેપ બનાવીને મૂઠિયા રેડી કરવાના છે, કેમ કે જ્યારે આ બફાશે, આપણે શાક બનાવશું ત્યારે ડબલ થઈ જશે। તો હમણાં હવે તેને સાઈડ પર મૂકીએ। અહીંયા એક પેણીની અંદર 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દીધું છે, તેમાં 1/4 ટેબલસ્પૂન જેટલી હળદર એડ કરી દીધી છે। આ બંનેને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે। તેની અંદર તુવેરના દાણા એડ કરી દેવાના છે, અને 1 મિનિટ માટે તેને સાંતળી લેવાનું છે। જ્યારે આ સ્ટેપ આપણે કરશું ત્યારે દાણાનો કલર ખૂબ જ સારો એવો આવશે, અને તે ફટાફટ ચડી પણ જશે। જે કપથી અહીંયા તુવેરના દાણા લીધા હતા તે જ કપથી 3 કપ જેટલું પાણી એડ કર્યું છે। અને હવે આ રીતે પાણી એડ કર્યા પછી ઉકળી જાય પછી તેની અંદર આપણે જે મૂઠિયા બનાવીને રેડી કર્યા હતા તે એડ કરી દેવાના છે। બધા જ મૂઠિયા એડ થઈ જાય એટલે તેને ઢાંકીને ફક્ત 8 મિનિટ માટે તેને કૂક થવા દેવાનું છે। 8 મિનિટમાં આપણા દાણા પણ ચડી જશે, અને આપણા મૂઠિયા પણ બનીને રેડી થઈ જશે, અને તે સાથે ને સાથે બફાઈ પણ જશે। તો તમે જોઈ શકો છો કે 8 મિનિટ પછી આપણા દાણા એ ચડી ગયા છે, અને હું અહીંયા તમને એક મૂઠિયું તોડીને પણ બતાવું છું। તો ખૂબ જ ઇઝીલી આપણું મૂઠિયું તૂટી પણ જાય છે, અને તે પહેલાં કરતાં તેનો શેપ ડબલ થઈ ગયો છે। તો હવે તેને સાઈડ પર મૂકીએ। અહીંયા બીજી સાઈડ એક પેણીની અંદર 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કર્યું છે, તેની અંદર અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને હિંગ એડ કરી દેવાની છે, અને બધાને બરાબર સાંતળી લેવાનું છે। ત્યાર પછી આ બધું સતળાઈ જાય એટલે તેની અંદર આપણે જે લીલો મસાલો રેડી કર્યો હતો તે બધો જ આની અંદર એડ કરી દેવાનો છે, અને 1 મિનિટ માટે તેને સાંતળી લેવાનું છે, જેથી જે લસણની કચાશ છે એ દૂર થઈ જાય। ફ્રેન્ડ્સ, રેસિપી ખૂબ જ ટેસ્ટી બને છે, તો એન્ડ સુધી જરૂરથી જોજો। હવે તેની અંદર 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1/4 ટેબલસ્પૂન જેટલી હળદર, 1 ચમચી ધાણા પાવડર, 1 ચમચી ખાંડ એડ કરી છે, અને આની અંદર 1 ચમચી જેટલો મેં કિચન કિંગ મસાલો એડ કર્યો છે। જો તમારી પાસે કિચન કિંગ મસાલો નહીં હોય તો તમે ગરમ મસાલો એડ કરી શકો છો, પણ કિચન કિંગ મસાલાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે। હવે આ મસાલાને સાતળવાના છે, તો મસાલા સતળાય એના માટે અહીંયા મેં 1/4 કપ જેટલું પાણી એડ કર્યું છે, અને તેલ છૂટું પડ્યું ત્યાર સુધી મેં તેને સાંતળી લીધું છે। હવે તેની અંદર 1 કપ જેટલો ટામેટો પ્યુરી એડ કર્યો છે, અને તેની ઉપર મીઠું એડ કરીને તેને પણ બરાબર સાંતળી લેવાનું છે, અને તેલ છૂટું નહીં પડે ત્યાર સુધી આપણે ટામેટાને ચડવવાના છે। તો અહીંયા તેલ છૂટું પડી ગયું છે, તો હવે તેની અંદર આપણે જે દાણા મૂઠિયા બંને બાફીને રાખ્યા હતા તે બંને જ આપણે તેની અંદર એડ કરી દેવાના છે। બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। અત્યારે મેં આની અંદર પાણી એડ કર્યું નથી, પાણી વગર જ
આને એડ કરવાનું છે અને તેને ઢાંકીને 4 થી 5 મિનિટ સુધી આ જ રીતે કૂક થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે બધું જ તેલ ઉપર આવી ગયું છે અને આપણો જે દાણા મુઠિયાનો શાકનો જે કલર છે તે પણ ખૂબ જ સારો એવો આવ્યો છે. તેની ઉપર હું કોથમીરના પાન એડ કરું છું અને થોડુંક લીલું લસણ આવે છે તે એડ કર્યું છે. તો ફ્રેન્ડ્સ, જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે ને. તો શિયાળામાં ગરમ ગરમ દાણા મુઠિયાનું શાક તમને મળી જાય તો પછી બીજું શું જોઈએ. ફ્રેન્ડ્સ, એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આપણું દાણા મુઠિયાનું શાક અહીંયા રેડી છે. તો હું એને સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું. ફ્રેન્ડ્સ, આનો ટેસ્ટ એટલો સારો છે કે તમે બીજા બધા શાકોનો ટેસ્ટ પણ ભૂલી જશો અને ધાબા પર જે શાક મળે છે તેનો ટેસ્ટ પણ તમે ભૂલી જશો. એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. દાણા મુઠિયાના શાકને તમે બાજરીના રોટલાની સાથે, જુવારના રોટલાની સાથે, ભાખરી, પરાઠા, રોટલી ગમે તેની સાથે પણ તમે ખાઈ શકો છો. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આ રીતે જરૂરથી બનાવજો. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી એ જરૂરથી મને કમેન્ટ કરજો અને તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારી રેસીપીને શેર પણ કરજો અને લાઈક પણ કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. બાય, એન્જોય.